આજે અહીંયા હું તમારી સાથે ચાના મસાલાની રેસીપી શેર કરીશ. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરશો. સૌપ્રથમ આપણે એક પેન લઈશું. તેમાં 2 મોટી ચમચી ઇલાયચી ઉમેરીશું, 1 ચમચી લવિંગ, 2 ચમચી મરી અને 10 થી 12 નંગ તજના ટુકડા, અડધી નાની ચમચી જાયફળ મિલાવી બધું ધીમા તાપે શેકી લઈશું. બધું બરોબર શેકાઈ જાય ત્યારે તેને થોડું ઠંડુ કરી મિક્સર જારમાં લઈ પીસી લઈશું. હવે એમાં સૂંઠ પાવડર 5 થી 6 મોટી ચમચી મિલાવી ફરી થોડું પીસી લઈશું. સૂંઠ પાવડર બરોબર ભળી જાય ત્યારે તેને પ્લેટમાં લઈ ઠંડો કરી અને ડબ્બામાં ભરી સ્ટોર કરીશું. તો તૈયાર છે એકદમ ફ્લેવરફુલ ચાનો મસાલો, જે એકદમ આસાનીથી ઘરે બની જાય છે.